નમસ્કાર મિત્રો, આજે 11 સપ્ટેમ્બરે વાત કરવી છે આચાર્ય વિનોબા ભાવે. આચાર્ય વિનોબા ભાવેનો જન્મ 11 સપ્ટેમ્બર 1895માં રાયબરેલીના ગોદા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રતિભાઈ અને માતાનું નામ રૂક્ષ્મણીબાઈ હતું. નાનપણમાં જ તેમને વિચાર, ધર્મ, સેવાના સંસ્કારો મળેલા હતા. તેઓના બાળપણનું નામ વિનાયક હતું. વિનાયકને સ્નાતકની ડિગ્રી મળ્યા બાદ ડિગ્રીને નોકરી સાથે કોઈ સંબંધ નથી એવું લાગ્યું અને એના આધારે માણસની કિંમત આંકવી એ વ્યાજબી લાગ્યું નહીં અને તેના કારણે એમણે પોતાના તમામ સર્ટિફિકેટો સળગાવી દીધા. 1916માં તેઓ અમદાવાદ આવી પહોંચ્યા. 8/4/1921ના રોજ તેઓ વર્ધા આવ્યા અને ત્યાં આશ્રમ શરૂ કર્યો. 1923ના 18 જૂને અંગ્રેજ સરકાર દ્વારા વિનોબાજીને પ્રથમ વખત જેલમાં પૂરી દીધા. તેઓએ તેમના પ્રવચનો આપ્યા. તેમના પ્રવચનો ગીતા પ્રવચનો નામે પુસ્તક પ્રગટ થયું. વિનોબાજી જેલમાંથી છૂટ્યા બાદ સામાજિક સમરસતા માટેનું કાર્ય કર્યું. સામાજિક સમરસતામાં તેમણે વણાટકામ, ચમારકામ, ભંગીકામ પણ કર્યા. પદયાત્રા દ્વારા તેમણે ભૂદાન યજ્ઞની 100 એકર જમીનથી શરૂઆત કરી. એ સિવાય એમણે લક્ષ્મીપુરામાં મહિલાઓ માટે મૈત્રી આશ્રમની શરૂઆત કરી. વિનોબાજીનું જીવન પારદર્શક હતું. તેમણે મેક્સસ એવોર્ડ પણ પ્રદાન થયો હતો. ખરેખર આપણે વિનોબાજીની જીવનમાંથી પણ શીખવું જોઈએ.